નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી કરીશું. વાત ગરમીની. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દેશમાં ગરમી તોડી શકે છે 149 વર્ષનો રેકોર્ડ. હજુ આકરી ગરમીની હવામાન વિભાગની આગાહી છે. 24 તારીખ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે તો દેશના મોટા ભાગના વિસ્તારોમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 149 વર્ષનો આ વખતે રેકોર્ડ તૂટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગરમી હજુ પણ અકળાવશે. હાલ તમામ જગ્યા પર અન્ય શહેરોમાં પારો 40-45 આસપાસ પહોંચ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં આ પ્રકારની પરિસ્થિતિ અને આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સાથે દેશના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં હજુ પણ પારો 2 થી 3 ડિગ્રી વધે તે પ્રકારની શક્યતા છે. હાલ ખૂબ ગરમી, રસ્તાઓ સુમસામ બન્યા છે. ત્રાહિમામ આ ગરમીના કારણે લોકો પોકારી ઉઠ્યા છે. જો કે હજુ પણ આ સ્થિતિ વધુ કથળી શકે એ પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત કે જેમણે પણ આ વાતને લઈને આગાહી વ્યક્ત કરી છે. અને આ જ મુદ્દે આપણી સાથે સહયોગી વૈભવી જોડાયા છે. વૈભવી, જાણીશું આપની પાસેથી કે રાજ્યમાં ગરમીનો 149 વર્ષનો આ વખતે રેકોર્ડ તૂટવાનો છે. એ શું રહેવાની છે સમગ્ર પરિસ્થિતિ, સાથે હાલની સ્થિતિ શું છે? આપે જણાવ્યું કે ખૂબ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. સમગ્ર રાજ્યની વાત નહીં પરંતુ સમગ્ર દેશભરમાં અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગરમીને લઈને ખરાબ છે. એટલા જ માટે ગ્રાફિક્સના માધ્યમથી સૌથી પહેલા તો એ સમજવાનો પ્રયાસ કરીશું કે અત્યારે સમગ્ર દેશભરમાં પરિસ્થિતિ શું છે, કારણ કે ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે. ગ્રાફિક્સના માધ્યમથી હવે સૌથી પહેલા તો એ સમજે કે હાઈ હીટ રિસ્ક છે અને 57% જિલ્લાઓ છે કે જે ગરમીની ઝપેટમાં આવ્યા છે અને 77% જે વસ્તી છે તે પણ પ્રભાવિત થઈ છે. પણ આપને જણાવી દઉં, ફક્ત ઉત્તર ભારત અને જે પૂર્વાંચલનો એ પટ્ટો છે ત્યાં લગભગ કોઈ અસર એટલી નથી દેખાઈ રહી. બાકીના તમામ મોટાભાગના જિલ્લાઓ છે, તમામ મોટાભાગના રાજ્યો છે એ ગરમીની ઝપેટમાં આવી ગયા છે. આગળ પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે ખરેખર સમગ્ર દેશભરમાં શું સ્થિતિ છે. પરંતુ વોર્મ નાઇટ એ શું છે તે સૌથી પહેલા હું આપને જણાવી દઉં તો રાતનું જે તાપમાન છે તે 4.5 ડિગ્રી સેલ્સિયસથી 6.4 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહે તો તેને વોર્મ નાઇટ કહેવામાં આવે છે. પહેલાનો સમય એવો હતો કે રાત્રિ દરમિયાન થોડી ઠંડક રહેતી હતી, પરંતુ અત્યારનો જો સમયગાળો જોઈએ તો રાત્રિ દરમિયાન પણ એ ગરમીનો અનુભવ થતો હોય છે. પહેલા દિવસે લૂથી બચવું સરળ હતું. પહેલાના સમયમાં એવું થતું હતું કે ગરમ પવન રાત્રિના સમય ઓછો હતો, જેના કારણે લૂથી બચવું સરળ હતું. પરંતુ હવે જે રીતે ગરમીનો પારો ધીરે ધીરે વધી રહ્યો છે એટલે લૂ લાગવાની શક્યતાઓ રાત્રિના સમયગાળામાં પણ એટલી જ છે અને હવે ઘરે રહેવું પણ ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે. પહેલાનો સમયગાળો આપણે જોતા હતા કે રાત્રે ઠંડકનો અનુભવ થાય, પરંતુ અત્યારે ખાસ કરીને ભેજવાળું પર વાતાવરણ જોવા મળે, એની સાથે સાથે મોટી ઇમારતો પણ બની ગઈ છે. એના કારણે પણ ખૂબ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે એટલે લોકોને રાત્રે પણ ખૂબ ગરમી નડી રહી છે. હવે રાત્રે જે ગરમી વધી રહી છે એના જે મુખ્ય 3 પરિબળો છે એની ખાસ સૌથી પહેલા વાત કરી લઈએ તો કોન્ક્રીટ ઇમારતો અને રસ્તાઓ આ એક સૌથી મોટું અને મહત્વપૂર્ણ કારણ છે. એક તો ઊંચી ઇમારતો બની ગઈ છે અને જે હવાનો પ્રવાહ જે આવતો જતો હતો તેમાં સૌથી પહેલા તો એક અવરોધ ઉભો થયો છે એટલે એના કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે. હવે ગરમી શેરીઓ અને ગલીઓમાં ફસાઈ રહે છે. હવાની જે આવન જાવન થતી હતી તે લગભગ સંપૂર્ણપણે શૂન્ય થઈ ગઈ છે. ઘણી વખત એવું પણ બનતું હોય કે જ્યાં ગ્રાઉન્ડ હતા, ખાલી મેદાનો હતા, ત્યાં ઇમારતો ઊભી થઈ ગઈ. એના કારણે ગરમી વધુ પ્રમાણમાં વધી રહી છે. બીજું એક કારણ છે કે વાતાવરણીય ભેજ અને ભેજમાં જે વધારો થઈ રહ્યો છે તે એક કારણ છે. CEEW અનુસાર ઉત્તર ભારતના મેદાનોમાં ભેજનું સ્તર 10% વધી ગયું છે અને આ એક સૌથી મોટું કારણ બીજું પણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે ભેજનું સ્તર વધ્યું છે એટલે ગરમીના પ્રમાણમાં, ઉકળાટના પ્રમાણમાં પણ વધારો થયો છે. કયા રાજ્યોમાં તો દિલ્હી, જયપુર અને કાનપુરમાં ભેજનું જે ખાસ સ્તર છે તે અહીંયા વધી રહ્યું છે અને એના જ કારણે જે સ્તર વધતાની સાથે સાથે ઉકળાટ, ગરમીમાં પણ વધારો થયો છે. એટલે આ પણ એક મુખ્ય કારણ છે. આ 3 મહત્વપૂર્ણ પરિબળો હું ગ્રાફિક્સના માધ્યમથી સમજાવી રહી છું. બીજી સૌથી મોટી વાત એ કે જે ભેજનું સ્તર છે તે 40% હતું પહેલા અને એમાં 10%નો વધારો થયો છે. એટલે આ સ્તર
હવે 50% સુધી પહોંચી ગયું છે. એટલે સીધી અસર સામાન્ય લોકોને તેના કારણે થવાની જ છે. એટલે ભેજ પણ એક ખૂબ એવું અસરકારક પરિબળ છે જેના કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. હવે ભેજનું સ્તર વધ્યું છે અને એટલા જ કારણે જે પરસેવો થતો હોય છે સામાન્ય રીતે વ્યક્તિને ગરમીના કારણે તેનું બાષ્પીભવન નથી થઈ શકતું અને એના જ કારણે ગરમીનું પ્રમાણ લોકો વધુ અનુભવતા હોય છે. પહેલા જે પસીનાનું બાષ્પીભવન થાય ત્યારે લોકોને ઠંડકનો થોડો અનુભવ થતો હતો, પરંતુ અત્યારે ભેજનું સ્તર એટલું વધ્યું છે કે એના કારણે એ પણ નથી થઈ શકતું. શરીરની જે કુદરતી ઠંડક પદ્ધતિ છે તેના કારણે એ પણ એક પ્રકારે નિષ્ફળ જતી હોય છે અને એના જ કારણે લોકોને ગરમીમાં ઉકળાટ થવો એવી પણ સમસ્યા, ગભરામણ થવી એવી પણ સમસ્યા આપણે વારંવાર જોતા હોય છે. ગરમી વાસ્તવિક તાપમાન કરતા 3 થી 5 સેલ્સિયસ વધુ આપણને લાગતી હોય છે. આ એક મોટું કારણ એ છે. સૌથી પહેલા તો ઘણી વખત એવું થાય કે ગરમીનું પ્રમાણ ઓછું હોય પરંતુ ભેજવાળું વાતાવરણ હોવાને કારણે ગરમી આપણને વધારે લાગતી હોય છે. ગ્લોબલ વોર્મિંગ અને વૃક્ષોની સંખ્યા ઘટી છે આ પણ એક મહત્વપૂર્ણ કારણ છે, કારણ કે 2015માં પેરિસ એગ્રીમેન્ટમાં લક્ષ્ય હતું કે તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રાખવું. આ એક એગ્રીમેન્ટ હતું, પરંતુ જે રીતે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધી રહ્યું છે એને જોતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે આગામી સમયમાં હજુ પણ આ ગરમીનો પારો વધુ ઉચકાતો જ જવાનો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે આજે 1.44 ડિગ્રી સેલ્સિયસથી વધારે ગરમ તાપમાન આપણે જોઈ રહ્યા છે. એક સીધી અસર જે લોકોને ખૂબ નુકસાન પહોંચાડી રહી છે અને એના જ કારણે આપણે એ કારણો સમજી રહ્યા છે કે ખરેખર ગ્લોબલ વોર્મિંગની જે વાતો થતી હોય છે, લોકોને સાવધાન રહેવાની જે અપીલ કરવામાં આવતી હોય છે, શા માટે કરવામાં આવતી હોય છે. હવે ગરમ રાત્રિઓની સ્વાસ્થ્ય પર શું અસર થતી હોય છે એ પણ હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ તો સૌથી પહેલા હૃદય પર સીધો હુમલો થાય, હાર્ટ એટેકનું જે જોખમ છે એ પણ વધતું હોય છે. આગળના કારણો પણ થોડા સમજીશું કે શા માટે એવું થતું હોય છે. સૌથી પહેલા શરીર રાત્રે ઠંડુ થવામાં નિષ્ફળ જાય છે. લોકોને પહેલા અપેક્ષાઓ હોય કે દિવસના સમયમાં ગરમી પડી રહી છે, રાત્રે થોડી ઠંડક અનુભવાશે, પરંતુ જે કારણો આપણે સમજીએ એના કારણે શરીર નથી ઠંડુ પડતું અને ત્યારે હૃદયની તાપમાન ઘટાડવા સતત પ્રયત્નો પણ કરવા પડતા હોય છે. આપણે એ પણ જોતા હોય છે કે અત્યારે લોકો એસીમાં વધુ સમય રાત્રિના સમયગાળામાં રહેવા લાગ્યા છે, એટલે એ બધા કારણો પણ છે. બ્લડ પ્રેશર પણ ખૂબ વધી જતું હોય છે. એક તરફ ઉકળાટ, એક તરફ ગરમીનું પ્રમાણ વધી જાય, હૃદય પર જોખમ આવવાની શક્યતાઓ, બ્લડ પ્રેશરમાં પણ વધારો થતો હોય છે. સારી રીતે ઊંઘી પણ નથી શકતા લોકો, કારણ કે ઊંઘ દરમિયાન શાંત હૃદય રોગના હુમલાની શક્યતાઓ વધી જાય છે. સામાન્ય રીતે આપણે અનેક કિસ્સાઓ એવા પણ જોતા હોય છે કે ગભરાટના કારણે કેટલાય લોકોના મૃત્યુ પણ નિપજતા હોય છે. અને ગરમીના કારણે સૌથી મોટી બાબત એ છે કે ઊંઘનો અભાવ જોવા મળતો હોય છે. ઊંઘ પૂરી નથી થઈ શકતી અને એટલા જ માટે એક ચીડિયાપણું આવી જતું હોય છે. યાદશક્તિમાં પણ ઘટાડો થતો હોય છે. એક તરફ ગરમીનું પ્રમાણ વધુ અને આ સાથે સ્વાસ્થ્યમાં પણ તેટલી જ અસરો આપણને જોવા મળતી હોય છે. હવે આર્થિક શું અસર થતી હોય છે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લે. સૌથી પહેલા તો જે એસીની માંગ છે તે વધી રહી છે. ભારતમાં દર વર્ષે 15 મિલિયન નવા એસીની માંગ વધી રહી છે. જેમ જેમ દર વર્ષે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે તેમ તેમ લોકો છે જે એસી તરફ વળ્યા છે અને એસીની માંગમાં વધારો થઈ રહ્યો છે. પહેલાના સમયગાળામાં લોકો એસીનો જે ઉપયોગ છે તે ઓછો કરતા હતા, પરંતુ જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ તેનો ઉપયોગ વધ્યો છે. આગામી 10 વર્ષોની પણ વાત કરી લઉં તો આગામી 10 વર્ષોમાં ભારતમાં 130 થી 150 મિલિયન નવા એસી ખરીદવાનો પણ એક મોટો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. એટલે એ સંખ્યામાં પણ વધારો થશે. હજુ પણ ઘણા એવા શહેરો છે કે જ્યાં ગરમીનો પારો એટલો નથી ઉચકાતો, ત્યાં પણ આગામી સમયમાં પારો વધવાની શક્યતા, એટલે એસીનું વેચાણ વધુ વધશે. બીજી સૌથી મોટી બાબત એ છે કે વીજળીની કટોકટી સર્જાઈ શકે. વીજળીની માંગ 2030 સુધીમાં 120 ગીગાવોટ થવાની પૂરેપૂરી સંભાવના છે અને એના જ કારણે વીજળીની કટોકટી સર્જાય એ સૌથી મોટી બાબત અહીંયા મહત્વપૂર્ણ છે, જે તમામ લોકોએ ધ્યાન રાખવી જરૂરી છે. કારણ કે 2035 સુધીમાં 180 ગીગાવોટ સુધી આ માંગ છે તે પહોંચી શકે છે. માંગની સામે પુરવઠો કેટલો ઉપલબ્ધ થશે તેની સામે પણ સવાલો ઉભા થાય. પાવર ગ્રીડ આટલા મોટા ભારને સંભાળી નહીં શકે, કારણ કે આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે ગરમીનું સ્તર જે રીતે સતત વધી રહ્યું છે અને એના કારણે લોકો છે ગરમીથી બચવા માટે અલગ અલગ ઇલેક્ટ્રિક વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે અને એટલા જ માટે વીજળીનું પ્રમાણ વધવાનું છે, જેથી લાંબા સમય સુધી વીજળી ગુલ પણ થઈ શકે છે. એટલે કે રાધા, જે પ્રમાણે આ તમામ બાબતો ગ્રાફિક્સના માધ્યમથી આપને જણાવી છે કે દેશભરમાં પરિસ્થિતિ શું છે, રાત્રિના સમયગાળામાં પરિસ્થિતિ શું ઊભી થતી હોય છે અને તેની સાથે સાથે ફક્ત આજની વાત નથી સમજાવી, પરંતુ
પરંતુ આવનારા વર્ષોમાં ગરમીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે એના કારણે પણ જી. શું પરિવર્તનો આવશે એ પણ સમજવું છે. બિલકુલ જી, વૈભવી, આપનો ખૂબ આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો હાલ